નમસ્કાર, હું છું જયેશ. તમે જોઈ રહ્યા છો તમારું મનગમતું બુલેટિન મની ટાઈમ. મની ટાઈમમાં જાણવા મળશે એવી તમામ ખબર જેની પડે છે તમારા ખિસ્સા અને તમારા જીવન પર સીધી અસર. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલી ખબર છે નોકરીની, જ્યાં કોર્પોરેટ જગતમાં નોકરીઓ પર કાતર ફરવાનું ચાલુ થઈ ચૂક્યું છે. એક પછી એક કંપનીઓ છટણી પ્રક્રિયા હાથ ધરી રહી છે. ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપની ક્રેડિટ સ્વિસે ઓક્ટોબરથી નવેમ્બરના 2 મહિનામાં 2700 કર્મચારીને છૂટા કરી દીધા અને કંપની 2025 સુધીમાં કુલ 9000 કર્મચારીઓને કાઢી મૂકવાની યોજના પર કરી રહી છે કામ. ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં અગ્રસ્થાન ધરાવતી કંપની એચપીએ પણ આવતા 3 વર્ષમાં 6000 જેટલા કર્મચારી ઓછા કરવાની હિલચાલ હાથ ધરી છે. એચપીએ જણાવ્યું છે કે પર્સનલ કમ્પ્યુટરની ડિમાન્ડ ઘટી રહી હોવાથી ખર્ચ કાપ માટે કર્મચારીઓ ઓછા કરવામાં આવશે. ગૂગલે પણ 10,000 કર્મચારીઓને છૂટા કરવાની યોજના હાથ ધરી છે. છેલ્લા થોડાક દિવસોમાં ફેસબુક, ટ્વિટર, એમેઝોન જેવી કંપનીઓ કર્મચારીઓને પાણીચું પકડાવી રહી છે અને આગામી સમયમાં અન્ય કંપનીઓ પણ આ જ રસ્તે છે. હવે વાત કરીએ શેર બજારમાં પ્રવેશનારી કંપનીઓની. આઇનોક્સ ગ્રીન એનર્જીએ લિસ્ટિંગના દિવસે શેરધારકોને નિરાશ કર્યા. શેર બજારમાં પ્રવેશના પ્રથમ દિવસે ઓપનિંગ સેશનમાં જ તેનો શેર 8% તૂટ્યો હતો. કંપનીએ 65 રૂપિયાના ભાવે શેર ઇસ્યુ કર્યા, જેની સામે બુધવારે શેર 59.10 રૂપિયાના લેવલે બંધ રહ્યો, જે ઇસ્યુ પ્રાઇસ કરતાં 9% ઘટાડો દર્શાવે છે. કંપની વિન્ડ એનર્જી સેક્ટરમાં મેન્ટેનન્સ સર્વિસ પૂરી પાડે છે. કંપનીની આવક તો વધી રહી છે, પરંતુ નફો ઘટી રહ્યો છે. કદાચ આ જ કારણસર આઈપીઓમાં રોકાણકારો ઉત્સાહ નહોતો દર્શાવ્યો. એનાલિસ્ટે પણ આઇનોક્સ ગ્રીન એનર્જીના શેર ખોટ ખાઈને વેચી દેવાની સલાહ આપી અને આ પૈસા સારી સ્ક્રિપ્ટમાં રોકવાની ભલામણ કરી. પબ્લિક સેક્ટરના બેંકોએ રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા છે. છેલ્લા 6 મહિનામાં સરકારી બેંકોના શેર બમણા થઈ ગયા. યુનિયન બેંકનો શેર 52 સપ્તાહના બોટમથી 127% વધી ચૂક્યો છે, જ્યારે બેંક ઓફ બરોડા 110% અને ઇન્ડિયન બેંક 106% વધી ગયો છે. આમ 6 મહિના પહેલા સરકારી બેંકોમાં કરેલું રોકાણ બમણું થઈ ગયું. બેંક ઓફ મહારાષ્ટ્રનો શેર 3 મહિનામાં 55%, જ્યારે કે 6 મહિનામાં 79% વધ્યો છે. બેંક ઓફ ઇન્ડિયાનો શેર 6 મહિનામાં 71%, કેનેરા બેંક 62%, યુકો બેંક 63%, પીએનબી 60%, સેન્ટ્રલ બેંક 45%, ઇન્ડિયન ઓવરસીઝ બેંક 36%, જ્યારે કે એસબીઆઈનો શેર 30% વધ્યો છે. સરકારી બેંકોની ક્રેડિટમાં વધારો થઈ રહ્યો હોવાથી અને ભાવિ વૃદ્ધિનું ચિત્ર ઉજળું હોવાથી શેરમાં ઉછાળો જોવા મળ્યો. એનાલિસ્ટોનું કહેવું છે કે વર્તમાન પરિસ્થિતિને જોતા ખાનગી સેક્ટરને બેંકો કરતાં સરકારી બેંકોમાં વધુ ડિપોઝિટ જમા થશે અને તેમની એનપીએ પણ ઘટી રહી છે. એટલે કે આગામી 2 વર્ષ સુધી સરકારી બેંકો મજબૂત પરફોર્મન્સ કરી શકે છે. જો તમે સરકારી કંપની પર ભરોસો મૂકીને પૈસા લગાવ્યા હશે તો તમે ફાયદામાં છો, કારણ કે પીએસયુ ઇક્વિટી ફંડ્સે છેલ્લા 1 વર્ષમાં સૌથી વધુ વળતર આપ્યું છે. પીએસયુ ઇક્વિટી ફંડ્સ એટલે કે એવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ જે પબ્લિક સેક્ટરની કંપનીઓના શેરમાં રોકાણ કરતા હોય. આ ફંડ્સે 15 નવેમ્બર 2022ના રોજ પૂરા થયેલા 1 વર્ષમાં સૌથી વધુ 18.16% વળતર આપ્યું, જ્યારે કે લાર્જ કેપ ઇક્વિટી ફંડ્સમાં માત્ર 1.16% વળતર મળ્યું છે. મલ્ટી કેપ ઇક્વિટી ફંડ્સમાં તો 1% વળતર પણ નથી મળ્યું, જ્યારે ફ્લેક્સી કેપ ઇક્વિટી ફંડ્સે તો 0.30% નેગેટિવ વળતર આપ્યું. મ્યુચ્યુઅલ ફંડ માર્કેટના એક્સપર્ટ્સનું કહેવું છે કે અર્થતંત્રની રિકવરીની સાથોસાથ સરકારી કંપનીઓનું પ્રદર્શન પણ સુધરી રહ્યું છે. આ સેક્ટરની કંપનીઓના શેરનું વેલ્યુએશન આકર્ષક છે, એટલે કે મધ્યમ ગાળા માટે તેમાં રોકાણથી ફાયદો થઈ શકે છે. ડીઝલ એન્જિનવાળી કાર ચલાવતા હશો તો આગામી સમયમાં તમારો ખર્ચો વધી શકે છે, કારણ કે સમગ્ર દુનિયામાં ડીઝલની કટોકટી ઊભી થાય છે. અમેરિકામાં તો ડીઝલનો સ્ટોક 40 વર્ષના તળિયે પહોંચી ગયો. ડીઝલની માંગ કરતાં ઉત્પાદન ઓછું અને રશિયન સપ્લાય ઘટવાથી અનેક દેશો ડીઝલની અછતનો સામનો કરી રહ્યા છે. ડીઝલનો ઉપયોગ માત્ર બસ, ટ્રક, જહાજ અને ટ્રેન દોડાવવા માટે જ નથી થતો, પરંતુ બાંધકામ ઉદ્યોગમાં, ખેતીવાડીમાં તેમજ ઔદ્યોગિક એકમોમાં મશીન ચલાવવા માટે પણ ડીઝલનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આથી જો ડીઝલનો સપ્લાય ઘટશે તો ભાવ ભડકે બળશે અને મોંઘવારીની આગમાં ઘી હોમાશે. ડીઝલ માર્કેટના એક્ઝિક્યુટિવ્સ કહે છે કે ડીઝલની કટોકટી હમણાં જ શરૂ થઈ હોવાથી તેની અસર નથી દેખાઈ રહી, પરંતુ આવતા વર્ષે એપ્રિલથી પરિસ્થિતિ વણસી શકે છે. આગામી સમયમાં ડીઝલની તીવ્ર અછત સર્જાશે તેવી આગાહી પણ તેમણે વ્યક્ત કરી. એટલી સ્થિત એક ઓઇલ રિફાઇનિંગ કંપનીના અધિકારીએ તો એમ પણ કહ્યું છે કે તેમણે તેમના 40 વર્ષના અનુભવમાં આટલું મોટું ડીઝલ સંકટ ક્યારેય નથી જોયું. આ ખબર છે રિયલ એસ્ટેટ માર્કેટની. છેલ્લા કેટલાક મહિનાઓમાં સરકારને સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશનથી થતી આવક
અનેક ગણી વધી ગઈ અને એ દર્શાવે છે કે લોકોએ કોવિડ-19 મહામારી પછી જમીન અને મકાનોની ધૂમ ખરીદી કરી. 2022ના એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સ્ટેમ્પ ડ્યુટી અને દસ્તાવેજના ચાર્જ હેઠળ અનેક આવકનો આંકડો 95,000 કરોડની રૂપિયાની નજીક પહોંચી ચૂક્યો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન થયેલી આવક કરતાં 35% વધુ છે. મહારાષ્ટ્ર દેશની અર્થવ્યવસ્થાનું સૌથી મોટું રિયલ એસ્ટેટ બજાર હોવાથી આ રાજ્યને સ્ટેમ્પ ડ્યુટી અને દસ્તાવેજ હેઠળ સૌથી વધુ આવક થઈ. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને તેલંગાણા જેવા રાજ્યોની તિજોરીમાં પણ સ્ટેમ્પ ડ્યુટી અને દસ્તાવેજ ફીના ખાસ્સા રૂપિયા જમા થયા. દેશના રેસિડેન્શિયલ રિયલ્ટી સેક્ટરે છેલ્લા 1.5 થી 2 વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું અને આ તેજી જળવાઈ રહેવાની ધારણા છે. આ ખબર એવા લોકો માટે જે વિદેશની હવાઈ સફર ખેડવા માંગે છે. જો તમારે અમેરિકા, ફ્રાન્સ કે જર્મની જવાનું હોય તો હવે નોન સ્ટોપ ફ્લાઇટનો વધુ એક વિકલ્પ મળશે. ટાટા ગ્રુપની એરલાઇન એર ઇન્ડિયાએ મુંબઈથી ન્યૂયોર્ક, પેરિસ અને ફ્રેન્કફર્ટની નવી નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી અને આ ફ્લાઇટ્સ 2023ના ફેબ્રુઆરી મહિનાથી શરૂ થશે. અત્યારે એર ઇન્ડિયા દિલ્હીથી ન્યૂયોર્કની ડેઇલી ફ્લાઇટ ઉડાડે છે. એર ઇન્ડિયાએ દિલ્હીથી કોપનહેગન, મિલાન અને વિયેનાની નોન સ્ટોપ ફ્લાઇટ્સ શરૂ કરી અને તેની જાહેરાત પણ કરી અને તમામ ફ્લાઇટ્સ શરૂ થઈ જશે એટલે કે એર ઇન્ડિયાની યુરોપની સાપ્તાહિક ફ્લાઇટની સંખ્યા 79 થઈ જશે. તો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર લઈને આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મની ટાઈમ, કારણ કે મની ટાઈમમાં જાણવા મળશે એવી ખબર જેની પડે છે તમારા ખિસ્સા પર સીધી અસર.